દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટી સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ કોર્સ માટે સીટ વધારાના મુદ્દે વીસી કોમર્સ ફેકલ્ટીના ડીન વિદ્યાર્થી સંગઠનો સાથે બેઠક યોજાઈ। એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ કોર્સ માટે સીટ વધારાના મુદ્દે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનેશ પટેલની અધ્યક્ષતામાં યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન સાથે બેઠક યોજાઈ હતી। કોમર્સ ફેકલ્ટીના ડીન જયેશ પંડ્યા, યુનિવર્સિટીના એનએસયુઆઈ, એજીએસયુ, એબીવીપી ગ્રુપના વિદ્યાર્થી સંગઠનો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થી નેતાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અગાઉ એમએસ યુનિવર્સિટીની પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે યાદી જાહેર કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓ દ્વારા પોતાનું એડમિશન માટેની વેરિફિકેશન અને ફી ભરી એડમિશન લીધું હતું। પ્રથમ વર્ષ બીકોમ ઓનર્સ કોર્સ માટે 10,000 જેટલા વિદ્યાર્થીઓએ એપ્લાય કર્યું છે। મેરિટ લિસ્ટ જાહેર થયા વડોદરાના ઘણા બધા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે। વડોદરાના વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે તેઓને ભણતર માટે વડોદરા બહાર ન જવું પડે તથા વડોદરાના જે વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે તેઓ માટે બીકોમ કોર્સ માટે સીટ વધારવામાં આવે ત્યારે યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વધુ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં લાભ મળે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓને એડમિશન મળે તેના માટે કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ કોર્સ માટે સીટનો વધારો કરવામાં આવે। યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન બેઠકમાં ચર્ચા કરવામાં આવી। હાલ મીટિંગ ચાલુ છે। એડમિશન પ્રક્રિયા લઈને આજે બેઠક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબે આજે એક મિટિંગ જે હતી તે યોજી હતી યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે। મિટિંગની અંદર મહત્વપૂર્ણ મુદ્દાઓ એ હતા કે ફેકલ્ટી ઓફ કોમર્સમાં સ્થાનિક વિદ્યાર્થીઓ માટે જે સીટો વધારવાની માંગ હતી તે કરવામાં આવી હતી અમારા સંગઠન દ્વારા તથા અન્ય વિદ્યાર્થી સંગઠન દ્વારા। ત્યારે અમારી માંગ એક જ હતી કે વડોદરા શહેરમાં લગભગ 90% જે સીટો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવે અને એ લોકોને એડમિશન આપવામાં આવે। જ્યારે યુનિવર્સિટીએ 85% જેટલા એડમિશન હતા 100માંથી એ સ્થાનિક વિદ્યાર્થીઓને આપ્યા હતા। તો ત્યારે આજરોજની જે મિટિંગ હતી તે ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન પ્રોફેસર જે કે પંડ્યા સાહેબ દ્વારા બોલાવવામાં આવી હતી, જેમાં અમને પણ જાણ કરવામાં આવી અને અમે અહીં આવ્યા તો અમારી જોડે ચર્ચા પણ થઈ અને ફેકલ્ટી ઓફ કોમર્સના ડીન અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ધનેશ પટેલ સાહેબ દ્વારા લગભગ 450 જેટલી જે સીટ છે તે ફેકલ્ટી ઓફ કોમર્સ માટે વધારવામાં આવી છે ફર્સ્ટ યર બીકોમ ઓનર્સની અંદર। આ 450 સીટમાં જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ ધોરણ 12ની અંદર 50% જેટલું પરફોર્મન્સ કરીને આવ્યા છે, 50% જેટલું જે સ્કોર છે તે લોકોએ કર્યું છે તે લોકોને એડમિશન આપવામાં આવશે, તે લોકોને પ્રવેશ આપવામાં આવશે। સાથે સાથે વિદ્યાર્થી સંગઠનોની માંગ પણ હતી કે આઉટસાઇડરનો જે કોટા હતો તે સમાપ્ત થઈ ગયો છે, તો હવે એમાં કોઈ ઉમેરો કરવામાં ના આવે। જો એમાં ઉમેરો કરવામાં આવશે તો એનો સીધો નુકસાન સ્થાનિક વિદ્યાર્થીઓને થશે। તો યુનિવર્સિટી કંઈક ને કંઈક એના ઉપર પણ રાજી થઈ છે। હવે જે પણ લિસ્ટ આવશે તેમાં સંપૂર્ણ રીતે સ્થાનિક વિદ્યાર્થીઓ હશે તે લોકોને એડમિશન આપવામાં આવશે અને અમે યુનિવર્સિટીને એ પણ કીધું છે કે જો જરૂર પડી તો તમે હજુ પણ થોડી ઘણી સીટો વધારજો અને જે ક્રાઇટેરિયા છે એ તમે ઓછું કરજો। બેઠક યોજાઈ છે કયા વિશે વિચારણા કરવામાં? જે રીતે કોમર્સ ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયાને લઈને ચાલી રહ્યા વિવાદમાં આજે એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અને કોમર્સ ફેકલ્ટીના ડીન અને તમામ વિદ્યાર્થી નેતાઓનો સાથે રાખીને આજે કમિટીમાં વાતચીત કરવામાં આવી કે ભાઈ વડોદરા શહેરના વિદ્યાર્થીઓને 90% એડમિશન મળે એવી સત્તાધીશોની મહેનત છે અને પ્રતિક્રિયા છે। ખરેખર આ મેરિટની વાતચીત કરવામાં આવે તો જે 450 સીટનો જે વધારો થયો છે એમાં અમને વિદ્યાર્થી નેતાઓને ખૂબ જ આનંદ છે। ખરેખર વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓનો યુનિવર્સિટીમાં એડમિશન અપાવવું એ હક છે પોતાનું। તો જે સીટમાં વધારો કરવામાં આવ્યો છે ખરેખર અમારા તમામ વચ્ચે આનંદ ઉલ્લાસનો માહોલ છે અને સાથે સાથે જે ફેઝ 2માં એડમિશન પ્રક્રિયા આપવાની વાતચીત ચાલી રહી છે, તો જ્યાં સુધી ફેઝ 2ના એડમિશન નહીં ચાલતા રહે ત્યાં સુધી વિદ્યાર્થીઓની લડત આપવા માટે અમે તમામ વિદ્યાર્થી નેતાઓ એક સાથે ભેગા થઈશું અને એનએસયુઆઈ સંગઠન પણ આ વસ્તુમાં સમર્થન આપશે। કોમર્સ ફેકલ્ટીમાં જે અત્યારે એડમિશન પ્રક્રિયા ચાલે છે એમાં આપણે બહુ સફળતાથી રાઉન્ડ 1, રાઉન્ડ 2, રાઉન્ડ 3 કમ્પ્લીટ કર્યા છે અને ત્યાર પછી આજે વિદ્યાર્થી સંગઠનો સાથે વીસી સાહેબે પછી હું પોતે ડીન તરીકે અને પાછળના પ્રિન્સિપલ તરીકે અને જે બીજા જે સત્તાધીશો જે એડમિશનમાં રોકાયેલા છે એમણે વિદ્યાર્થી સંગઠનો સાથે એક મિટિંગ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં કેવી રીતે યોગ્ય નિર્ણય લઈ શકાય એના માટે એક મિટિંગ યોજી હતી। ખાસ કરીને કોમર્સ ફેકલ્ટીની વાત કરીએ આપણે વડોદરાના વિદ્યાર્થીઓ આપણે પહેલેથી જ વડોદરાના વિદ્યાર્થીઓનો પર્સન્ટેજ જે એડમિશનમાં હતો એ વધારે રાખેલો જ છે અને અત્યારે રાઉન્ડ 3 કમ્પ્લીટ થયા પછી પોઝિશનને જાણી અને આગળ શું નિર્ણય લેવો
એની એક ચર્ચા વિદ્યાર્થી સંગઠનો સાથે પણ કરી હતી, જેથી કરીને એમની જે માંગણી હોય એ સત્તાધીશોએ સાંભળવાની એક પહેલ કરી છે. Subscribe now and press the bell icon. Never miss an update.